વિષય આપ્યો છે ગુરુ ઋણ અદા કેમ કરીએ. ગુરુના અનંત ઉપકાર આપણી ઉપર છે. ગુરુએ આપણને કૃપા કરી તાર તો અહીં આપણે આવ્યા છે. અને ગુરુ આપણને કહેવા મળે 100 માથા જાતા રે સોંગા છોગારા એક સિર કે લીએ ક્યુ ડરત હે ગમાર. 100 માથા આપીએ તો આપણને આવા પુરુષ મળે એવા નથી. અનંત જન્મ આપણે રખ્યા છે. ભૂગોળ ખગોળનું વતનામત વાંચો 3.5 કોટી પ્રાકૃત પર લઈ જાય ત્યારે આ જીવને ભરતગન્ય વિશે મનુષ્ય દેહ આવે છે. એમાં આવા સદગુરુ સંત મળવા એથી પણ દુર્લભ છે. યોગી મહારાજ કહેતા ખરાબો જગ્યા ઘણી, પણ એમાં પછી ચોખા ઘઉં એ પાકે એ જમીન કેવી, પછી બદામ ઇલચી લવિંગ પાકે જમીન કેટલી, લોખંડ નીકળે એ જમીન કેટલી, તાંબા પિત્તર નીકળે અને સોનું નીકળે એવી, અને હીરા બોસવાના પૃથ્વી પર હીરા છે, ખોદવાનું જ નહીં, એ જમીન ઘણી દુર્લભ છે. એમ આવા સદગુરુ સંત વર્તમાનકાળે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મળવા બહુ મુશ્કેલ છે. ગુણાતીત સંત મળવા મુશ્કેલ છે. બીજા બધા સંતો મળે પણ આ ગુણાતીત સંત મળવા મુશ્કેલ છે. એ આપણને મળ્યા અને એમણે મોટા મોટી દયા કરી અને આપણને કૃપા કરીને સ્વીકાર્યા. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા લંડનમાં કે પહેલો આભાર ભગવાન સ્વામિનારાયણનો કે જેમણે આપણે મનુષ્ય દેહ આપ્યો, અને બીજો આભાર આપણા ગુરુ શાસ્ત્રીમાં યોગી મહારાજ કે જેમણે કૃપા કરીને મને અપનાવ્યો, આપણને સ્વીકાર્યા. તમે પસંદગી ના થયા, બાપાએ તમને પસંદ કર્યા છે, તમને ચૂંટ્યા છે, ચૂંટણી ને ચૂંટી લીધા છે. એટલે આપણા ભાગ્યનો કોઈ પાર નથી. તો ગુરુને કેવી રીતે અદા કરવું? હવે અત્યારે આ મારા રહી જાય મળો સરસ ચૂકતી, તો કોઈ મને પાછી આપી દે તો મારે શું કહેવાનું? થેન્ક યુ, આભાર, ધન્યવાદ. એટલે એના ઋણમાંથી આપણે મુક્ત થઈ ગયા. વળી અહીંયા આવું હોય ને કોઈ રાજકોટ અહીં લિફ્ટ આપે આપણે, તો પછી ઉતરતી વખત શું કહે જાણું? થેન્ક યુ. એટલે ઋણ એનું પૂરું થઈ ગયું. બરાબર છે. એમ બેંકમાંથી લોન લીધી હોય અને પછી હપ્તા ભરવાના હોય ત્યારે તમે થેન્ક યુ કહી દો એ ના હાલે. તો હપ્તા ભરવા જ પડે તમારે. ત્યાં થેન્ક યુ કે ના હાલે, ધન્યવાદ કે ના હાલે, હપ્તા ભરવા પડે. ત્રીજું ઋણ છે માતા પિતાનું. કારણ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એ માતા પિતાનું ઋણ છે. એ થેન્ક યુ કહે ચાલે એવું નથી. આખી જિંદગી જીવનભર આપણે માતા પિતાના આપણે ઋણી છીએ. એટલે એ ઋણ પણ અદા કરવું જોઈએ. એટલે એમાં થેન્ક યુ કહે ના ચાલે. કે એને આવા જ જીવન શિક્ષા પણ લગે આપણે મા બાપની સેવા કરી તો આપણે ઋણમાંથી માંડ મુક્ત થઈ ગયા છે. ચોથું ઋણ છે કે ગુરુનું જન્મો જન્મનું ગુરુનું આપણી પર ઋણ છે. પેલું દેખાય છે, આ આપણને દેખાતું નથી. જન્મ મરણની ફાંસી, જન્મ મરણ ગર્ભવાસનું દુઃખ એ આપણને દેખાતું નથી. એટલે આપણે અને સ્વામીએ કહ્યું, અમારા આત્મતૃ સ્વામીએ, કે આપણે અત્યારે તમે ને અમે પ્રમુખ સ્વામી મહારાજને આપણે હોશિયારા કરીએ છીએ. હોશિયારા કરીએ છીએ આપણે. આ ગુરુનું ઋણ અનંત જન્મ લગીને આપણે કરીએ તો એ ઋણ ચૂકવાય એવું છે જ નહીં. કોણ તમને આ પર વિચાર કરો? જ્યારે અંતકાળ આપણો આવે ને ત્યારે તમારા બૈરા છે, તમારા છોકરા છે, કશું કામ નહીં. અંતકાળે છે તમારે શરીરનું બર હોય તો જમણા આગળ ત્યાં તમારું બર ચાલે છે, શરીર બર ચાલે છે. પૈસાનું બર ત્યાં ચાલે છે, સત્તાનું બર ચાલે છે, ધનનું કોઈ બર ચાલતું નથી. તે વખતે એક જ બર ચાલે છે, ઈષ્ટ બર. અને તે વખતે આ પ્રમુખ સ્વામી મહારાજ આપણો હાથ ઝાલી અને અક્ષરધામમાં લઈ જાય છે. અંતકાળે કે માતા પિતા સુત નારી બંધવ નહીં તારા સાથી, અંત સમય તો એકલા જાઉં ક્યાં મરે મથી, કે હરિ વિના હિતકાર બીજું
કોઈ તારું નથી. તો 100 જન્મ ધરીને આપણે બાપા માટે કરીએ તો એ બાપાનું ઋણ આપણે ચૂકવાય એવું નથી. એ ગુરુને આપણે આ અવસર આવ્યો છે એમની સેવા. એ તો આત્મારામ છે, એમને કશું જોઈતું નથી, પણ આ જે આપણે કરીએ એ આપણી સેવા છે. યોગી મહારાજે યોગી ગીતામાં શું કહ્યું આના અનુસંધાનમાં? જો અમે તમારી જાહેરાત નહીં કરીએ તો તમે રાજી નહીં થાઓ. તો આપણને આ ખરેખર તક મળી છે. તક છે ને એને અહીં આગળ લડ છે અને પાછળ તાલ છે. જો પકડાઈ ખાઈ નહીં કે ભાઈ પાછળ આવું તાલ હોય તો હાથમાં જ ના આવે તમારે. તો બાપાએ આપણને સેવા કરવાની તક આપી છે ખરેખર. નીકળ મહારાજે પોતે કહ્યું ભગવાન ને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે, થોડા પુણ્યવાળાને મળતી જ નથી. ગુણાતીતાન સ્વામી લોધિકા કે અભેશી દરબાર છે, તે દરબારે સ્વામીની પૂજા કરી ગુણાતીત બાપાની, અને જોડે લાલજી મહારાજ છે ને તારા બાપા પૂજામાં, એ લાલજી મહારાજનું પૂજન કર્યું, ગુણાતીત સ્વામીનું પૂજન કર્યું. અને પછી અભેશી બાપુ પૂછે છે કે સ્વામી તમને અમે મૂળ અક્ષર જાણીને આ સેવા કરી. શું? તમને જમાડ્યા, તમને ધોતિયા ઉડાડ્યા, તમને ગાડું પણ જોડી આપ્યું, એટલે આ તમારી આ સેવા કરી, તન મન ધનથી સેવા કરી. એનું પુણ્ય શું, એનું ફળ શું? તો ગુણાજી સ્વામી કહે છે કે હે અભયસિંહ, એ એમને મૂળ અક્ષર જાણી અને આ તન મન ધનથી સિવાય એનું તો ફોન તને શું કહું કે છે. કોઈ જેઠાલાલ પ્રોફેસર હોય રેંગલર, ગણિતનો રેંગલર, અથવા NM શાહ જો ગણિતનો રેંગલર હોય, એ પૃથ્વીના રચકણો ગણી શકે, હોય એવા બુદ્ધિશાળી, પૃથ્વીના રચકણો ગણી શકે. સમુદ્રનું અગાધ પાણી છે, એ અગાધ પાણી કદાચ ગણી શકે. આ તારાના ઝુમખા કેવા બનાવ્યા છે, અસંખ્ય તારાઓ છે, અનંત નિહારિકાઓ છે, અને એક તારાથી બીજા તરફ આકાશ, તમારે સમય જતો રહે એવો છે, આકાશ પર જાય. એ બધાના પુણ્ય ગણાય. ભૂમિને રચકણ ગણી શકાય, દરિયાનું પાણી ગણી શકાય, આકાશના તારા ગણી શકાય, પણ તમે મને અક્ષર બ્રહ્મ જાણીને આ જે સેવા કરી છે એનું પુણ્ય તો કોઈ રીતે ગણી શકાય એવું જ નથી. તો 100 જન્મની કસર ક્યારે ટરવાની? આને જન્મે તો ક્યારે ટરે? મહારાજ કહે છે મારા ઉત્તમ એવા સંત એની અતિ પ્રેમે કરીને જો સરખી સેવા કરે તો 100 જન્મની કસર આ જન્મે ટરી જાય. તો આપણને આ સેવા મળી છે. કહ્યું ને, આપણને કોઈ કર્યું હોય કંઈ આપણી ઈચ્છતા નહીં, મને દુષ્કાળ પડ્યો હોય મોનો, અથવા આપણે કાલે પેલા કહે ભાઈ અમારા બૈરા મોદો છે, છોકરાને રસોઈ કરીને કોણ ખવાય છે, ટિફિન કોલે, આવી કોઈ તકલીફ પડી હોય, તકલીફ પડી હોય આપણને, એમાંથી આપણને કોઈક ઉગાડે તો આપણે શું કહીએ છીએ? તમારો આભાર, થેન્ક યુ, બરાબર છે. હવે એવો ઉપકાર કર્યો હોય અને પછી ભૂલી જાય તો શું કહેવાય? ન ગણો. પણ મહારાજે પ્રથમના 10માં શું કહ્યું? કર્યા કૃતને ન જાણે એ કેવો કહે? એમ આપણને આ જમપુરી 84 ગર્ભવાસમાં મુકાવી અને ભગવાનનું અક્ષરધામ આપે, હવે આપણે એનું કામ ના કરીએ તો આપણે પણ કેવા કહેવાય? કૃતજ્ઞ. કર્યા કૃતને ન જાણે, અનંત ઉપકાર કર્યા છે બાપાએ આપણી પર, એને ઘણાય પાર એવો નથી. હવે એમાંથી આપણને બચાવી લીધા. બાપા કહે છે આ મહારાજ ના બરાબર માથે દુઃખનો ઉગટ ડાબ, આ માથાનું મુવાણ છે ને એટલા દુઃખ આવત, તો બાપાએ આપણને ઉગાડ્યા, એ કેટલું બધું કહેવાય.